ચાલો જોઈએ કે એન્ડ્રોઇડ ફોનમાંથી વાયરસ કેવી રીતે કાઢવો એકદમ સરળ સ્ટેપ્સમાં. જો આવું થતું હોય તો ગભરાશો નહીં. આ પ્રોબ્લેમ મોટાભાગે કોઈ ખરાબ એપને કારણે જ હોય છે. અને સારી વાત એ છે કે મોટાભાગના કેસમાં ડેટા ગુમાવ્યા વગર આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ પાક્કું કરી લઈએ કે ફોનમાં વાયરસના લક્ષણો છે પણ કે નહીં. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાતું હોય તો સમજી લેજો કે ફોનમાં કોઈ માલવેર કે એડવેર એપ છે. હવે સોલ્યુશનની વાત કરીએ. સૌથી પહેલું અને જરૂરી સ્ટેપ છે સેફ મોડ. આ મોડમાં વાયરસવાળી એપ કામ કરવાનું બંધ કરી દે છે, એટલે એને કાઢવી સહેલી બની જાય છે. આ પ્રોસેસથી ફોન પણ ફરીથી કંટ્રોલ આવી જશે. મોટાભાગના એન્ડ્રોઇડ ફોનમાં આ જ રીત કામ કરે છે. હવે ફોન સેફ મોડમાં છે. ચાલો પેલી પ્રોબ્લેમવાળી એપને શોધીને ડિલીટ કરીએ. એપ્સ લિસ્ટ ધ્યાનથી ચેક કરો. કોઈ અજાણી એપ દેખાય તો તરત જ એને અનઇન્સ્ટોલ કરી દો. પણ શું થાય જો એપ અનઇન્સ્ટોલ જ ન થાય? અમુક એપ્સ પોતાને બચાવવા માટે સ્પેશિયલ પરમિશન લઈ લે છે. આમ કરવાથી એપની એડમિન પરમિશન જતી રહેશે. પછી એ સહેલાઈથી અનઇન્સ્ટોલ થઈ જશે. પ્રોબ્લેમવાળી એપ તો ગઈ. હવે એક ફાઇનલ ક્લીનઅપ કરી લઈએ, જેથી કંઈ બાકી ન રહી જાય. પ્લે પ્રોટેક્ટ ફોનનું પોતાનું એન્ટીવાયરસ છે. તે કોઈપણ છુપાયેલા ખતરાને શોધી કાઢશે. આનાથી બ્રાઉઝરના પોપઅપ્સ અને નકામા નોટિફિકેશન્સ આવતા બંધ થઈ જશે. ઓકે, તો ફોન હવે ક્લીન છે. પણ ભવિષ્યમાં આ પ્રોબ્લેમ પાછો ન આવે એનું શું? બસ આ એક નિયમ યાદ રાખી લો. ફોનમાં વાયરસ આવવાનો ખતરો ઘણો ઓછો થઈ જશે. હંમેશા યાદ રાખો, ગૂગલ પ્લે સ્ટોર સિવાય બીજે ક્યાંયથી પણ એપ ડાઉનલોડ કરવી એટલે જોખમ. આ સિમ્પલ આદતો ફોનને સુરક્ષિત રાખવા માટે એક મજબૂત કવચ જેવું કામ કરશે. જો આ બધા સ્ટેપ્સ પછી પણ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો પછી એક છેલ્લો રસ્તો છે. ધ્યાન રાખજો, ફેક્ટરી રીસેટથી બધો ડેટા જતો રહેશે, પણ એનાથી જિદ્દીમાં જિદ્દી વાયરસ પણ નીકળી જશે. તો ફોનને એક મજબૂત કિલ્લો બનાવવો છે કે પછી ખુલ્લો દરવાજો? યાદ રાખો, સુરક્ષા એક આદત છે.